ભીલવાડના વલભીપુર પાસેના ગામ પાણવીના મુક્તરાજ પૂંજાભાઈ ડોડિયા, જેઓ શ્રીહરિના વિશે ચંદ્ર ચકોરીના જેવા અતિ હેતવાળા પરમ ભક્ત હતા, જેઓને પ્રગટ શ્રીહરિનો મેળાપ ગઢપુરમાં થયો, એ જ દિવસથી શેષ જીવન દર એકાદશીએ ગઢપુર શ્રીહરિના દર્શને આવવાનું નિયમ લીધેલું હતું. એકવાર શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા. એ સમયે વસ્તા ખાચરે પૂજા ભક્તને સંદેશો મોકલો નહીં. બીજા દિવસે કારિયાણી ગામના ગંગારામ દવે લોટ માગવા નીકળ્યા. તેની તાંબડી લોટથી ભરીને વસ્તા ખાચરે કહ્યું કે ગોર મહારાજ, હવે ગામમાં બીજા ઘરે ટેલશો નહીં. જલ્દીથી પાણવી જાવ અને પૂજા ડોડિયાને કહેજો કારિયાણીમાં શ્રીજી મહારાજ પધાર્યા છે. ગંગારામ દવેએ પાણવી જઈને પૂજા ભગતને શ્રીહરિ કારિયાણી વિરાજે છે એમ સમાચાર પોગાડ્યા. આમ સમાચાર મળતા જ પૂજા ભક્ત ઘોડે ચણીને કારિયાણી આવી પહોંચ્યા. પણ માણીગર માવ તો માણકીએ મલપતા સારંગપુર તરફ ચાલી નીકળ્યા હતા. પૂજા ભગતે તેની પાછળ ઘોડો દોડાવ્યો. વચ્ચે સજેલી વજેલી ગામ આવતા શ્રીહરિ ગામના પાદરમાં આવીને ખીજડાઓને છાંયે અમને ખૂબ તરસ લાગી છે એમ કહીને બેસી ગયા. મૂળજી બ્રહ્મચારીએ લોટો ભરી લાવીને પાણી આપ્યું. શ્રીહરિ કહે હજુ પાણી જોશે. મૂળજી બ્રહ્મચારીએ બીજો લોટો જળનો લાવીને આપ્યો. શ્રીહરિ બીજો ત્રીજો એમ 4-5 લોટા જળ પી ગયા. વારંવાર પાણી મંગાવી પીતા હતા, છતાં તરસ છીપતી ન હતી. એ વખતે પૂજા ભગત તડકાના પાછળ પાછળ આવતા ત્યાં આવી પહોંચ્યા. શ્રીજી મહારાજે મીઠી નજરે સામે જોઈ હાથમાં જળનો લોટો લઈને દોટ મેલી. હરિવરને સામે આવતા જોઈ પૂજા ભગત ઘોડેથી નીચે કૂદી પડ્યા. શ્રીજી મહારાજે નજીક આવતા કહ્યું કે તમને થાકોડો લાગ્યો હશે કાં? તમે તો તરસા રહી અમને ખૂબ ઝીંખા. લ્યો તરસ છીપાવો હવે. હરિવરે હેતથી પાણી પાયું. એ જ વેળા ભક્તાધીન શ્રીહરિની પોતાની તરસ પણ તુરત જ છીપી ગઈ. શ્રીહરિ સારંગપુર પૂજા ભક્તને સાથે લઈ ત્યાં ખૂબ સત્સંગ કર્યો અને પાછા મોડી રાત્રે ભગત પાણવી આવ્યા. જ્યારે ગઢપુર ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલતું હતું, તેમાં પણ પૂજા ભગતે ખૂબ સેવાઓ કરી અને પોતાની દીકરી અમરબાને એવો સત્સંગનો રંગ લગાડ્યો કે તેના અંતરમાંથી સંસાર સળગાવી મેલ્યો. તેમજ તેના જમાઈને પણ ભમરી ઈયળને ડંખ મારી મારીને પોતાના જેવા બનાવી દે તેમ સમજણના ડંખ મારી મારીને વૈરાગ્યના રંગથી રંગી દીધા. પછી મહારાજ પાસે લઈ જઈ દીક્ષા અપાવી સાધુ કર્યા અને દીકરી અમરબા સાંખ્યોગી બન્યા. સંમત 1886ની જેઠ સુધી એકાદશીએ નિયમ મુજબ પૂજા ભગત મહારાજના દર્શને ગઢપુર જવા નીકળ્યા. આગલા દિવસે શ્રીજી મહારાજ સ્વધામ ગયાની ભગતને ખબર નહીં. તેથી ભગતે માણકી માટે કૂણો કૂણો ચારો સાથે લીધો. પાદર પહોંચતા ખબર મળ્યા અને સમાચાર સાંભળતા જ તેઓને મૂર્છા આવી ગઈ. ઘોડા પરથી ધરતી પર પટકાઈ પડ્યા. શરીર કાળું પડી ગયું. લોકોએ ભેગા થઈ સારવાર કરી, શુદ્ધિમાં લીધા અને દાદા ખાચરના દરબારમાં પહોંચાડ્યા. ત્યાં તેણે અન્નજળનો ત્યાગ કરી દીધો. શ્રીજી મહારાજના 13મા સુધી સૂનમૂન ત્યાં જ રહ્યા. સંતો હરિભક્તોએ આગ્રહ કરી અન્નજળ લેવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે મહારાજ વિના મને અન્નજળનો અભાવ થયો છે. હવે મારો જીવ પંચભૂતમાં રહેવા રાજી નથી. તેમની ઈચ્છા અનુસાર મહારાજ આવા દ્રઢ ભક્ત પૂજા ડોડિયાને થોડા જ વખતમાં પોતાના અક્ષરધામમાં તેડી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતી લેખ માળામાંથી.